ભગવાન સૂર્યનારાયણ ને 2 દીકરી છે અને 3 દીકરા. સૂર્યનારાયણની પ્રથમ એક દીકરીનું નામ છે શ્રી યમુના અને એક દીકરીનું નામ છે તાપી. એક દીકરાનું નામ છે શનિદેવ, એકનું નામ યમરાજ અને એકનું નામ છે અશ્વિની કુમાર. વસુદેવજી ઝડપભેર આવ્યા, મસ્તક પરથી ટોપલો ઉતાર્યો, પ્રભુને પધરાયા, કરુણા થઈ અને ગોકુળમાં પ્રાતકાળનો સમય થયો. ગોકુળનો અર્થ છે ગૌ એટલે ઇન્દ્રિય અને કુળ એટલે સમૂહ. ગોકુળ એટલે સમર્પિત થઈ, સમજી, આત્મીય બની અને એકબીજાની પરિસ્થિતિ સમજીને જીવે છે, એનું નામ ગોકુળ. ગૌ એટલે ઇન્દ્રિયો. કે ને ભાઈ, કયું છે? બધા જ પશુ પક્ષીઓ ઈંડાનું સેવન કરે છે. દરેક પક્ષી, પશુ પક્ષીઓ હોય, ઈંડાને જન્મ આપે પછી ઉપર બેસીને સેવે છે. જ્યારે કાચબો કોઈ દિવસ ઈંડાનું સેવન કરતો નથી. કાચબો ઈંડાને જન્મ આપે પછી દૂર જતો રહે, એની દ્રષ્ટિથી સેવન કરે છે, એની દ્રષ્ટિથી સેવન કરે. એમ અમુક વ્યક્તિને તમે જોજો, ગૌ એટલી, અને અમુકની ઇન્દ્રિયોમાં એટલો બધો સંયમ તમે જોજો. અમુક લોકો એકાદશી કરે ને, 5 પકવાન હોય કે ગમે તે હોય, પણ જલપાન સિવાય નહીં એટલે નહીં. નિયમ એવો છે કે તમે એકાદશી કરો છો અને ઘેર મિષ્ટાન બનાવે છે અને તમે ભૂલે છો કે એમ કહો કે ભાઈ તમે ફ્રીજમાં મૂકી દો, કાલે ખાઈશ, તોય તમારી એકાદશી તૂટી ગઈ. હા, ઉપવાસનો અર્થ છે કે ભગવાનના ચરણમાં વાસ, એનું નામ ઉપવાસ. યશોદા અનેકને યશ આપે તે યશોદા. અમુકને તમે જોજો, અમુક બહેનોનો સ્વભાવ હોય, ઘરમાં કંઈ પણ સારું થાય તરત જ કે જો તમે લોકો ના હોત તો ના થાત, તમે લોકો ના હોત તો ના થાત. અને અમુક તો પાછા હું નહીં હોય તો ખબર પડી જશે. હવે કઈ ખબર ના પડે ભાઈ. હા, અને અમુક ના હોય તો બહુ સારું થાય, તમે જોજો. અમુક હોય તો વાંધો નહીં, પણ અમુક ના હોય ને, પ્રસંગ પતી જાય પછી ઘરના જ કે હારું બા તમે નતા તે, બાકી અનેકને યશ આપે તે યશોદા. યશ આપે એટલે ગોપીજનો કે ગૌપીનો અર્થ એ ગૌ એટલે ઇન્દ્રિયો ને પી એટલે પી જવી. આનો અર્થ એવો છે કે ભગવાનની સેવા કરવા બેસો, મન બુદ્ધિ ઇન્દ્રિયો ભગવાનને સમર્પિત કરો. લૌકિક વાતો, લૌકિક કાર્ય કે ખોટી વાતમાં ફસાવ નહીં.